પ્રશ્ન નંબર 1. ગુજરાતના કયા જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? એ. જૂનાગઢ, બી. ગીર સોમનાથ, સી. અમરેલી, ડી. ભાવનગર. તમારો જવાબ સાચો છે. ઓપ્શન ડી, ગીર સોમનાથ, જે એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય મથક ધરાવે છે. પ્રશ્ન નંબર 2. ભારતના બંધારણના કયા આર્ટિકલ, અનુચ્છેદ મુજબ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? એ. આર્ટિકલ 14, બી. આર્ટિકલ 19, સી. આર્ટિકલ 21, ડી. આર્ટિકલ 32. તમારો જવાબ સાચો છે. ઓપ્શન એ. આર્ટિકલ 14, જે ભારતના તમામ નાગરિકોને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ પૂરું પાડે છે. પ્રશ્ન નંબર 3. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? એ. બળવંતરાય મહેતા, બી. જીવરાજ મહેતા, સી. ચિમનભાઈ પટેલ, ડી. બાબુભાઈ જશભાઈ પટેલ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. જીવરાજ મહેતા, જેઓ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયું ત્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પ્રશ્ન નંબર 4. રક્ત ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? એ. વિટામિન એ, બી. વિટામિન સી, સી. વિટામિન ઈ, ડી. વિટામિન કે. તમારો જવાબ સાચો છે. ઓપ્શન ડી. વિટામિન કે, જે શરીરમાં લોહી વહી જતું અટકાવવા અને રક્ત ગંઠાવવા માટે અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 5. કમ્પ્યુટરમાં કાયમી મેમરી તરીકે કોનો ઉપયોગ થાય છે? એ. રેમ, બી. રોમ, સી. સીપીયુ, ડી. કેશ મેમરી. તમારો જવાબ સાચો છે. ઓપ્શન બી. રોમ, જે કમ્પ્યુટર બંધ થયા પછી પણ પોતાનો ડેટા સાચવી રાખતી કાયમી મેમરી છે. પ્રશ્ન નંબર 6. ભારતીય દંડ સંહિતા આઈપીસી મુજબ ખૂન, મર્ડરની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? એ. કલમ 302, બી. કલમ 307, સી. કલમ 376, ડી. કલમ 379. તમારો જવાબ સાચો છે. ઈ. ઓપ્શન એ. કલમ 302, જે ખૂનની સજા માટેની મુખ્ય કલમ તરીકે પોલીસ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. પ્રશ્ન નંબર 7. ડાંગર, ચોખાના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? એ. પંજાબ, બી. ઉત્તર પ્રદેશ, સી. પશ્ચિમ બંગાળ, ડી. ગુજરાત. તમારો જવાબ સાચો છે. ઓપ્શન સી. પશ્ચિમ બંગાળ, જે ભારતમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 8. પ્રખ્યાત દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કઈ તારીખે કરી હતી? એ. 12 માર્ચ 1930, બી. 6 એપ્રિલ 1930, સી. 2 ઓક્ટોબર 1930, ડી. 15 ઓગસ્ટ 1947. તમારો જવાબ સાચો છે. ઓપ્શન એ. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી નમક સત્યાગ્રહ માટે દાંડી કૂચની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 9. સંપૂર્ણપણે ગુજરાતમાં વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? એ. નર્મદા, બી. તાપી, સી. મહી, ડી. સાબરમતી. તમારો જવાબ સાચો છે. ઓપ્શન ડી. સાબરમતી, જે સંપૂર્ણપણે ગુજરાતમાં વહેતી હોય તેવી સૌથી લાંબી નદી છે. પ્રશ્ન નંબર 10. લોકમાન્ય તરીકે કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રખ્યાત હતા? એ. બાળ ગંગાધર તિલક, બી. લાલા લાજપત રાય, સી. ગોપાલ કૃષ્ણ ગોખલે, ડી. સુભાષચંદ્ર બોઝ. તમારો જવાબ સાચો છે. ઓપ્શન એ.
બાળ ગંગાધર તિલક, જેમને આખું ભારત લોકમાન્ય તિલક તરીકે ઓળખે છે?